यत्संकल्पात्पतितपनो वातिवात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। गया प्रवचननी अंदर આપણે ચર્ચા કરતા હતા કે ભગવાન ક્યાંક બેઠા છે। આજે વિશ્વની અંદર હજારો ને લાખો લોકો ભગવાનની આરાધના ભક્તિ કરી રહેલા છે, પરંતુ એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ ઈશ્વર આ કોઈક જગ્યાએ બેઠેલા છે। ભગવાન આમ તો ઘટઘટની અંદર વિરાજમાન છે, પરંતુ સાકાર સ્વરૂપ ધારણ કરી અને પોતાના દિવ્ય ધામની અંદર વિરાજમાન છે। અને સાથે સાથે જ્યારે જ્યારે પૃથ્વીની અંદર અધર્મ છવાય અથવા તો પોતાના જે પ્રેમી ભક્તો હોય એ પ્રેમી ભક્તો ભગવાનને પોકાર કરે, प्रार्थना करे त्यारे एना मनोरथ पूरा करवा माटे अने अधर्मनो उच्छेद करवा माटे भगवान समये समये आ अवनी उपर अवतार धारण करी अने पधारता होय छे। ए भगवान ने ओळखवा ए खरेखर एक महान कार्य रहेलू छे, परंतु आपणे सांभळी रहेला छे के भगवान साकार छे। भगवान नो कोईक ने कोईक प्रकार नो आकार रहेलो छे। मनुष्यना जेवो आकार भगवान नो छे एवी वात भगवान स्वामीनारायणे पोताना वचनामृत ग्रंथनी अंदर करेली छे के भगवान नो आकार मनुष्यना आकार जेवो रहेलो छे। पुरुषनो आकार जे प्रकारनो छे एवो ज आकार परमेश्वरनो केता भगवाननो पण रहेलो छे। अब स्पष्ट रीते भगवान स्वामीनारायण पोताना वचनामृतनी अंदर उद्बोध्યું છે, કહેલું છે। તો આજે આપણે સાંભળવા જઈ રહેલા છીએ કે ભગવાન સાકાર છે, ભગવાનનો કોઈક આકાર છે, તો એ આકાર કેવી રીતે અને સાકાર ભગવાન કેવી રીતે? કારણ કે હજારો લાખો ને કરોડો લોકો ભગવાનને નિરાકાર સમજી રહેલા છે, ભગવાનનો કોઈ આકાર નથી। તો भगवान आकार वाला छे एवी वातो हजारों ने लाखों लोको पण करी रहेला छे। तो भगवान निराकार छे के भगवान साकार छे? आज आपणे सांभળી रहेला छे के भगवान निराकार नथी, भगवान सदा दिव्य अने साकार रहेला छे, हमेशा साकार। घणा एवुं पण मानता होय छे के ऊपर होय त्यारे निराकार अने नीचे आवे त्यारे साकार, पण ऊपर साकार छे अने नीचे साकार रहेला छे। भगवान कोई दिवस निराकार छे ज नहीं। हाँ, भगवान पोताना दिव्य धामनी अंदर बेठेला छे, एनो आकार आपणने
પૃથ્વી ઉપરથી દેખાતો નથી કે અન્ય લોકમાંથી એનો આકાર આપણે જોઈ શકતા નથી, પરંતુ ભગવાન સદા સાકાર છે. આ વાત પરમહંસોએ પોતાના કાવ્યની અંદર, પોતાના ઉપદેશોની અંદર બહુ જ સ્પષ્ટ રીતે કરેલી છે. તો સાકાર કેવી રીતે? જેમ સમગ્ર જળ છે, એના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે. જળ નિરાકાર કહેવાય, કારણ કે જળનો કોઈ આકાર નથી. જે પાત્રની અંદર તમે જળ નાખો એ પાત્રનો જેવો આકાર એવો જળનો આકાર બની જાય. પણ ઇટસેલ્ફ જળને કોઈ પ્રકારનો આકાર રહેલો નથી. લાંબુ ટૂંકું, ઊંચું નીચું, ગોળ કે ચોરસ કે ત્રિકોણ કે એવો કોઈ આકાર જળને રહેલો નથી. ભગવાન સ્વામિનારાયણ આ વાત પોતાના વચનામૃતની અંદર બહુ સુંદર રીતે સમજાવે છે. એવી જ રીતે જેમ અગ્નિની જ્વાળાઓ છે, એ જ્વાળાઓ બધી નિરાકાર રહેલી છે, પરંતુ અગ્નિદેવ પોતાના દિવ્ય ધામની અંદર પોતે સાકાર સ્વરૂપ ધારણ કરી અને વિરાજમાન છે. એવી જ રીતે સમગ્ર તડકો, એટલે કે સૂર્યમાંથી આવતો જે તડકો, કિરણો, પ્રકાશ એ નિરાકાર છે, પરંતુ સૂર્યનારાયણ પોતાના લોકની અંદર સાકાર સ્વરૂપે વિરાજમાન છે. આ દ્રષ્ટાંત આપી વરુણ, અગ્નિ અને સૂર્ય, આ ત્રણેય દ્રષ્ટાંત આપી અને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 45મા વચનામૃતની અંદર સમજાવે છે કે એવી જ રીતે સચ્ચિદાનંદ બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ ભગવાન પોતે સાકાર રહેલા છે. સર્વત્ર પરિપૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ એ ભગવાનનું તેજ છે. ભગવાન તેજસ્વી છે, ભગવાન પ્રકાશે યુક્ત રહેલા છે, ભગવાન તેજના અંબાર રહેલા છે. અનંત કરોડો સૂર્ય જેના પ્રકાશની આગળ ઝાંખા પડી જાય એવો ભગવાનનો પ્રકાશ રહેલો છે. અતિશય પ્રકાશિત ભગવાન છે, પરંતુ એ ભગવાનનો પ્રકાશ, સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ તેજ એ નિરાકાર છે, પણ ભગવાન તો પોતે સાકાર રહેલા છે. આ સ્પષ્ટ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરેલી છે. અને બહુ સુંદર અર્થ પણ શાસ્ત્રોના ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યા છે, કારણ કે ભગવાન તો બધા અર્થ જાણે છે. ભગવાનને ખ્યાલ છે કે વેદોની અંદર ભગવાનના માટે આવા શબ્દોની શ્રુતિઓ લખાયેલી છે, જેનું અર્થઘટન જો ઓછી બુદ્ધિ હોય, ઓછું ભણેલા હોય, અનુભવ ન હોય, અથવા તો જેને કોઈક પારમાર્થિક એવી દૃષ્ટિ ન હોય, એ વેદોના અર્થને પણ બરાબર રીતે કરી ન શકે અને સમજી ન શકે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વેદોના અર્થને બરાબર વ્યવસ્થિત રીતે ખોલી અને બતાવ્યા. કે આ વેદોના અર્થને ભગવાનને સુંદર રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા. અને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 45મા વચનામૃતની અંદર કહે છે કે શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ભગવાન માયા સામુ જોતા હવા. હવે કોઈ પણ વ્યક્તિ જુએ તો જોવા માટે તો કોઈક સાધન જોઈએ, અને એ સાધન છે આંખ. અને નજીકથી આપણે જોઈ શકીએ, અને કદાચ ધારો કે દૂરથી આપણે જોવાનું હોય અને દૂર વસ્તુ પડેલી હોય ને આપણે એ વસ્તુને નિહાળવી હોય, જોવી હોય, તો માઇક્રોસ્કોપ લગાવીએ, ટેલિસ્કોપ લગાવીએ, વગેરે વગેરે. એના દ્વારા દૂરબીન લગાવીએ, જેથી કરીને દૂરની વસ્તુ આપણને દેખાય. પણ અહીંયા આગળ કહે છે કે ભગવાન માયાની સામે જોતા હવા. હવે જો જુએ તો ફક્ત એને આંખ થોડી હોય, કારણ કે અધર પધર આંખ રહી કઈ રીતે શકે? આંખ તો મસ્તકની અંદર રહે. આંખ તો જે મુખારવિંદ હોય એની અંદર સ્વાભાવિક રીતે રહેતી હોય છે. એટલે ભગવાનને મુખ રહેલું છે, અને એટલી આંખ ન હોય. એ હાથ હોય, પગ હોય, કેડ હોય, પેટ હોય, અને ભગવાનને આ પ્રમાણે બધું જ હોય, શરીર વગેરે. પણ એ
લોકો સમજી શકતા હોતા નથી. ભગવાન કે આંખ વગર જોઈ, હવે આંખ વગર જોઈ કઈ રીતે શકાય? માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. હવે કોઈ એવી રીતે વાત કરે કે શ્રુતિમાં તો એવી રીતે કહેલું છે કે ભગવાન કર ચરણાદિકે રહિત છે અને સર્વત્ર પરિપૂર્ણ છે. વાત સાચી છે, ભગવાન સર્વત્ર પરિપૂર્ણ રહેલા છે અને કર ચરણાદિકે, કર એટલે હાથ, ચરણ એટલે પગ, હાથ અને પગ થી રહિત છે. અપાણી પાદો જવનો ગૃહિતા, એટલે કે ભગવાનને આપણા જેવા હાથ અને પગ નથી. આપણા માયિક હાથ ને પગ રહેલા છે. ભગવાન અમાયિક છે, એ માયિક નથી, દિવ્ય છે. ભગવાનનો હાથ દિવ્ય હાથ છે, ભગવાનના ચરણ દિવ્ય ચરણ રહેલા છે. આપણા ચરણ માયિક છે, ભગવાનના અમાયિક રહેલા છે. એટલે ભગવાનને માટે શ્રુતિએ જે વાત કરી કે કર ચરણાદિકે રહિત છે, અર્થાત લૌકિક હાથ અને પગ ભગવાનને રહેલા નથી, પણ અલૌકિક તો છે જ. અલૌકિક તો ભગવાનનો આકાર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલા માટે જે કર ચરણાદિકનો શ્રુતિએ નિરોધ કર્યો છે, નિષેધ કરેલો છે, ના પાડેલી છે, એનું કારણ કે ભગવાનનો આકાર માયિક નથી, દિવ્ય આકાર રહેલો છે, અલૌકિક આકાર રહેલો છે, માયા પરનો આકાર રહેલો છે. માયાથી પરની ભૂમિકાની અંદર ભગવાન વિરાજમાન છે. એટલે આપણા જેવો લૌકિક આકાર ભગવાનનો નથી. એટલા માટે લૌકિક આકારનું ખંડન કરવા માટે, નિષેધ કરવા માટે કર ચરણાદિકે રહિત ભગવાનને કહેલા છે. પણ વાસ્તવિક દ્રષ્ટિએ ભગવાનને ચોક્કસ હાથ પણ છે, પગ પણ રહેલા છે, મસ્તક પણ ભગવાનને છે અને આંખો પણ ભગવાનને છે, નાસિકા પણ ભગવાનને છે, મુખારવિંદ પણ ભગવાનને રહેલા છે. બધું જ પુરુષને જે પ્રકારે છે એવું જ પુરુષોત્તમ નારાયણ, પુરુષની અંદર ઉત્તમ પુરુષોત્તમ નારાયણને પણ એ રહેલું છે. આવું વ્યવસ્થિત રીતે આપણે સમજવું. એટલે ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કેમ? તો કે ભગવાન થકી તમે જો આ સ્થાવર જંગમ રૂપ આ બધી સૃષ્ટિ બનેલી છે, જેને રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. હવે આટલું સુંદર જગત, પર્વતો તમે સરસ જુઓ, નદીઓ તમે જુઓ, ઝરણાઓ તમે જુઓ, મનુષ્ય જુઓ, પશુ પંખી તમે જુઓ, ઝાડ પાન તમે જુઓ, વનસ્પતિ તમે જુઓ, અરે આ પંખીઓ તમે જુઓ, બધા હજારો લાખો પ્રકારના પ્રાણીઓ રહેલા છે એને તમે નિહાળો. આજે મત્સ્ય વગેરે એ જળચર, થડચર, નભચર, આ કેટલું બધું ભગવાને આ પૃથ્વી પર બધું બનાવેલું છે. તો આની પરથી પણ આપણે અનુમાન કરી શકીએ કે આટલું બધું ભગવાને બનાવ્યું હોય તેનો બનાવનારો તો કોઈક હોવો જોઈએ ને. યત્ર યત્ર ઘટઃ તત્ર તત્ર એ ઘટકારઃ. કારણ કે જો ઘટ દેખાય તમે તો ઘટનો કરનારો પણ દેખાય ને. જો કુંભાર તમને દેખાતો નથી પણ ઘડો દેખાય છે, એનો મતલબ એવો થયો કે કુંભાર ક્યાંક હોવો જોઈએ. યત્ર યત્ર વહનિ ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં ત્યાં ધુમાડો દેખાય ત્યાં ત્યાં અગ્નિ હોય જ. અગ્નિ વગર ધુમાડો કોઈ દિવસ શક્ય ન થાય. જ્યાં લીલું હોય ત્યાં પાણી હોય. આ તો વાસ્તવિક જ રહેલી છે. એટલે આવું સુંદર જગત આપણે જોઈએ છીએ તો જગદીશ પણ ક્યાંક બેઠા હોવા જોઈએ. આ એક વાસ્તવિકતા આપણા જીવનની અંદર થઈ ગયેલી છે. આને કોઈ નકારી શકે એમ નથી. જેમ આકાશ છે, આકાશ નિરાકાર છે, તો આકાશ શકી કોઈ પણ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. જે નિરાકાર હોય એનાથી કોઈ સૃષ્ટિ ઉત્પન્ન ન થાય, પણ જે સાકાર હોય તેનાથી અવશ્ય સૃષ્ટિ ઉત્પન્ન થાય. એટલે ભગવાન પોતે સાકાર છે, અલૌકિક એમનો આકાર રહેલો છે. એટલે એના દ્વારા અનંત કરોડો બ્રહ્માંડની આ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. એને જો આપણે બરાબર સમજીએ તો આપણને ખ્યાલ આવે કે પરમેશ્વર સાકાર છે. આ અનુમાન આપણે કરી શકીએ. ભલે આપણને દેખાતા નથી પણ છે ખરા. અમુક વસ્તુ દેખાય નહીં પણ હોય ખરી. આપણને અનુભવાય છે, અથવા તો અનુમાનથી પણ તમે
ત્યાં પહોંચી શકો છો. એટલે આ જગતની અંદર જે કઈ વ્યવસ્થાઓ છે, જે કઈ આ બધું દેખાય છે, એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે પરમેશ્વર રહેલા છે. હવે જુદા જુદા પ્રકારના ધામો બતાવવામાં આવેલા છે. દરેક ધામની અંદર ભગવાન વિરાજમાન છે. આજે કૈલાસની અંદર ભગવાન શંકરજી વિરાજમાન છે. આજે તમે વૈકુંઠની અંદર જાઓ તો લક્ષ્મી નારાયણ વિરાજમાન છે. આજે સાકેતની અંદર જાઓ તો ભગવાન રામચંદ્રજી ત્યાં આગળ વિરાજમાન છે. ગોલોકની અંદર તમે જાઓ તો ત્યાં આગળ રાધા કૃષ્ણ દેવ વિરાજમાન રહેલા છે. આજે તમે શ્વેત દ્વીપની અંદર જાઓ તો વાસુદેવ નારાયણ ત્યાં આગળ વિરાજમાન છે. આજે તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ તો નારાયણ દેવ ત્યાં આગળ વિરાજમાન છે. અને તમે અક્ષરધામમાં જાઓ તો ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તોની સાથે વિરાજમાન છે. એટલે ભગવાનના જે ધામ રહેલા છે, નરી આંખે આપણે ધામને જોઈ શકતા નથી. અને આપણી એવી સ્થિતિ થાય, આપણે એવા મહાન ભક્ત બનીએ, આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય, આપણને હૃદયમાં ભગવાન દેખાય, તો સમજો કે આપણને ભગવાનના ધામ પણ દેખાશે અને એ દયા કરશે આપણી પર. તો ધામની અંદર રહેલી મૂર્તિ, ધામની અંદર રહેલા મુક્તો, ધામની અંદર રહેલી વ્યવસ્થા, ધામની અંદર રહેલા આ પ્રમાણે અન્ય સાધનો વગેરે પણ આપણે જોઈ શકીશું. એટલે અક્ષરધામની અંદર ભગવાન પોતે મનુષ્યાકારે સાકાર છે, આપણા જેવા જ છે. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર બહુ સુંદર રીતે વાત કરેલી છે. તે તેજ અર્થાત અક્ષરધામ એને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે અને અતિ પ્રકાશમાન છે, કોઈ સામાન્ય પ્રકાશ નથી. અને આ મૂર્તિ કેવી છે? ભાઈ ઘનશ્યામ છે. એટલે કે અતિશય પ્રકાશને લઈ અને શ્યામ દેખાય, અત્યંત અતિશય તેજે કરીને આ શ્યામ દેખાય છે. અને ભગવાન પોતે ત્યાં આગળ વિરાજમાન છે અને પાછા દ્વિભુજ છે. એને ઈચ્છા થાય તો 4 ભુજ પણ બતાવે, ઈચ્છા થાય તો 1000 ભુજ પણ બતાવે, ઈચ્છા થાય તો કરોડો ભુજ પણ ભગવાન બતાવતા હોય છે. પણ એ ભગવાનની જે મૂર્તિ રહેલી છે એ મૂર્તિ કિશોર મૂર્તિ છે. અને એ મૂર્તિ કોઈક વખત ઊભી હોય, કોઈક વખત બેઠી હોય, કોઈક વખત ચાલતી હોય, કોઈક વખત લટકા પણ કરતી હોય, અને કોઈક વખત જુદી જુદી રીતે ભક્તોને આ પ્રમાણે સુખ પણ એ આપતા હોય. એ ભગવાનની ઉપર નિર્ભર રહેલું છે કે ભગવાનને કેવી રીતે આ કરવું છે. ટૂંકમાં હરી ફરી બધું જ કરે અને કરોડો મુક્તોના જે મંડળો એ ત્યાં અક્ષરધામની અંદર વિરાજમાન છે અને સર્વે મુક્તો ભગવાનની એક્ઝેક્ટ સામું જોઈ રહ્યા છે. અને મૂર્તિને ભગવાન સ્વામિનારાયણ કહે છે મધ્યના 13મા વચનામૃતની અંદર, અમે પ્રકટ પ્રમાણ જોઈએ છીએ અને જોઈને તમને વાતો કરીએ છીએ. હવે ભગવાન પોતે ખોટું તો બોલે નહીં. અને ત્યાં સુધી કહે છે અમે સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે મૂર્તિને દેખતા હતા, સત્સંગમાં આવ્યા ત્યારે પણ મૂર્તિને દેખે છે. અરે માતાના ગર્ભમાં હતા ત્યારે પણ મૂર્તિને દેખતા હતા અને ગર્ભમાં નહોતા ત્યારે પણ આ મૂર્તિ અમને દેખાતી હતી. ટૂંકમાં ભગવાન પોતે આ મૂર્તિને નિહાળી રહેલા છે. હવે એ તો પોતે સાક્ષાત ભગવાન જ છે, પણ આપણને પ્રતીતિ આવે સાકારપણાની. એટલે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતે બોલી રહ્યા છે. એટલે ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર રહેલો છે એ અથવા તો ભગવાનના મુક્તો, એના પાર્ષદો, આ બધાનો જે આકાર છે એ બધો આકાર કેવો છે? સત્ય આકાર છે. અતિશય પ્રકાશ યુક્ત રહેલા છે અને દિવ્ય દિવ્ય એ બધું ત્યાં આગળ રહેલું છે. આપણને એ દેખાય નહીં, એ દ્વિભુજ છે, માયાથી પર રહેલા છે, સચિદાનંદ રૂપ રહેલા. જેવો ભગવાનનો આકાર છે એવો જ આકાર ભગવાનના મુક્તોનો પણ રહેલો છે. એટલા માટે આની પરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન સાકાર જ છે પણ નિરાકાર રહેલા નથી. ભગવાન સાકાર જ છે. ગઢડા પ્રથમના 45મા વચનામૃતની અંદર મહારાજ બહુ સરસ એક વાત કરે છે. ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. જે લોકો નિરાકાર કહેતા હોય ભગવાનને, એ સમજતા નથી.
હવે એક પ્રકારની એની માન્યતા રહેલી છે. હવે એની માન્યતાને આપણે મુબારક આપીએ. આપણે કઈ એની સાથે આ પ્રકારે બીજો તો કોઈ સંબંધ રહેલો નથી, એની માન્યતા છે તો ભલે ને માને. આપણી માન્યતા દ્રઢ છે કે ભગવાન ખરેખર સાકાર રહેલા છે, અને થોડોક બૌદ્ધિક વિચાર કરવામાં આવે તો પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન ખરેખર કોઈક જગ્યાએ બેઠેલા છે. અને જો આવું આપણે માનીએ તો આપણને કેટલો બધો ફાયદો થાય છે, કેટલું બધું જબરજસ્ત આલંબન મળી જાય છે, કેટલો બધો જીવનની અંદર ઉત્કર્ષ આપણે થઈ જાય છે. ભગવાનનો દ્રોહ ક્યારે ન થાય. હવે તમે નાક, કાન, મસ્તક, હાથ પગ હોય અને એને હાથ પગ નાક વગેરે રહિત તમે કહો તો એનો દ્રોહ કર્યો કહેવાય. એટલા માટે આપણે ભગવાનને સાકાર જ માનવા. શ્રીજી મહારાજે બહુ જ અદ્ભુત રીતે ગોપાળાનંદ સ્વામીને એક વાત કરી છે, અને ઘણા બધા સત્સંગની અંદર એવા પ્રસંગો પણ રહેલા છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજે સત્તારૂપ થવાનું કહ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે નિરાકાર થઈ જવાય તો સત્તારૂપ અર્થાત આત્મારૂપ, અને આત્માને બીજો કોઈ આકાર રહેલો નથી એટલે સત્તારૂપ થઈ જવાય તો. પછી મહારાજ કહે સાકાર ને પ્રત્યક્ષ ભગવાનને ભજો છો અને એની ઉપાસના તમે કરો છો, તે નિરાકાર કેમ થઈ જવાય? કોઈ દિવસ નિરાકાર એ થઈ ન જવાય, અને નિરાકાર ભગવાન તમને થવા પણ ન દે. એમ મહારાજે પોતાના એ નેત્ર કમળની એક શાન કરી અને મહારાજ આ પ્રમાણે કહી રહેલા છે. તો ટૂંકમાં ભગવાન સાકાર રહેલા છે. કશ્યાભાઈ કરીને એક નાવલીના હરિભક્ત, હવે કોઈકના યોગે કરીને કોઈકની એવી સોબતથી એને નિરાકારપણાની પ્રતીતિ આવી ગઈ અને નિરાકારવાદી બની ગયા પોતે. પછી ભગવદાનંદ સ્વામી જે સંસ્કૃતના બહુ જ મોટા જ્ઞાતા હતા અને જબરદસ્ત વિદ્વાન હતા, શાસ્ત્રોને આધારે, સત્પુરુષોના વચનને આધારે, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોના આધારે અને અન્ય જે પૌરાણિક સાહિત્ય, વેદો, ઉપનિષદો વગેરેના આધારે બહુ જ વિશદ રીતે આ કશ્યાભાઈને ભગવાન સાકાર છે એ સમજાવ્યું, અને કશ્યાભાઈને પુનઃ પ્રતીતિ આવી ગઈ કે ખરેખર નિરાકાર ભગવાન રહેલા નથી, પરંતુ ભગવાન તો સદા દિવ્ય અને સાકાર મૂર્તિ રહેલા છે. અને આજે તમે જુઓ કેટલાય એવા શાસ્ત્રોની અંદર પ્રમાણો પણ આપણને પ્રાપ્ત થાય છે જેના આધારે પણ આપણે કહી શકીએ કે ભગવાન સદા સાકાર રહેલા છે. તૈતરેય ઉપનિષદની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી, સ ઈક્ષત લોકાનું સૃજા ઇતિ, એટલે કે પરમાત્માએ આ હું જીવ અને ઈશ્વરો માટે કર્મ ફળ ભોગ પ્રદાતા લોકની રચના કરું એમ સંકલ્પ કર્યો. હવે આ પ્રમાણે ભગવાને સંકલ્પ કર્યો. સ ઈક્ષત અર્થાત ભગવાને આવો સંકલ્પ કર્યો અને જોતા હવા. હવે જો ભગવાન સંકલ્પ કરતા હોય, ભગવાન જોતા હોય તો ભગવાન સ્વાભાવિક રીતે સાકાર હોય. નિરાકાર કોઈ દિવસ જોઈ ન શકે, અને નિરાકાર એ કઈ રીતે સંકલ્પ કરી શકે? મન જ ન હોય, મન ન હોય તો એ કઈ રીતે પોતે સંકલ્પ કરી શકે? એટલા માટે ભગવાન સદા સાકાર રહેલા છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે, તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય ઇતિ તત્તેજઃ અસૃજત. હવે કેટલું સ્પષ્ટ અહીંયા આગળ બતાવવામાં આવે છે. પરબ્રહ્મ નારાયણ સંકલ્પ કરીને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, જેમાં નાના પ્રકારની યોનિઓમાં એ કારણ પણ અંતર્યામી રૂપે પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવને પ્રકાશ કરે છે. અર્થાત ભગવાન સંકલ્પ કરીને સૃષ્ટિનું નિર્માણ કરે છે, સૃષ્ટિ ઉત્પન્ન કરી રહેલા છે. હવે ભગવાન જો સૃષ્ટિ ઉત્પન્ન કરે તો પછી પોતે સાકાર હોય તો જ ઉત્પન્ન કરે ને, અન્યથા કઈ રીતે આ સૃષ્ટિનું નિર્માણ કરી શકાય? અને અંતર્યામી રૂપે એની અંદર પોતે પ્રવેશ કરે. ન્યૂનાધિક ભાવે કરીને કોઈકમાં અધિક ભાવ દેખાય, કોઈકમાં ન્યૂન ભાવ દેખાય, ક્યાંક વધારે પ્રકાશ દેખાય, ક્યાંક ઓછો પ્રકાશ દેખાય. જ્યાં જેવી રીતે ઘટે એવી રીતે ભગવાન પોતે વિરાજમાન રહે. પણ ટૂંકમાં ભગવાન કેવા છે? સદા દિવ્ય સાકાર રહેલા છે. અને સંતોએ પણ પોતાના કીર્તનોની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વખતે ઉપદેશ આપતા હતા
ભગવાન સ્વામિનારાયણ જે વખતે વાતો કરતા હતા એ વખતે સંતોએ બહુ સુંદર રીતે નોંધ્યું પણ છે કે ખરેખર ભગવાને આ પ્રકારે વાત કરી છે કે હું સદા સાકાર રહેલો છું. પ્રેમાનંદ સ્વામી કીર્તનો બનાવ્યા છે, એની અંદર એક કીર્તનો બનાવ્યો કે મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે યુક્ત, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. બોલ્યા શ્રી હરિ રે આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ કીર્તનો બનાવ્યા છે કે ભગવાન સદા સાકાર રહેલા છે, ભગવાન કોઈ દિવસ નિરાકાર રહેલા નથી, ભગવાનનું ધામ અક્ષરધામ છે, અક્ષર અમૃત જેનું નામ, જેમાં કોઈ વ્યક્તિ ત્યાં મૃત પામતા નથી, હંમેશને માટે ત્યાં આગળ રહે છે. સર્વ સામર્થ્ય, અનંત પ્રકારની સામર્થ્ય ભગવાનની અંદર છે, શક્તિ પણ ભગવાનની અંદર રહેલી છે અને અતિ તેજોમય છે, દિવ્ય દિવ્ય તેજ ત્યાં આગળ રહેલો છે. કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પણ ઝાંખું પાડી દે એવું ભગવાનનું આ દિવ્ય ધામ રહેલું છે. આટલો બધો પ્રકાશ હોવા છતાં પણ એ પ્રકાશ બાળતો નથી, એ પ્રકાશ આ પ્રમાણે હેરાન પણ કરતો નથી. શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવા, એકદમ શાંત પ્રકાશ રહેલો છે જેમાં તમને આનંદ આવે. એમાં ભગવાન પોતે દ્વિભુજ દિવ્ય સદા સાકાર એ રહેલા છે. તો આવા પ્રકારે સંતોએ કીર્તનો પણ બનાવ્યા છે. અરે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એની અંદર પણ અદ્ભુત વાત કરવામાં આવે. ગઢપુરની અંદર મહારાજ વાત કરે છે દાદા ખાચરના દરબારની અંદર કે મૂર્તિ કરતા તેજને અધિક કોઈ માની લે તો તેને કોઈ પ્રાપ્તિ થતી નથી. એટલે મૂર્તિ કરતા તેજ કઈ અધિક નથી, તેજ જે આવેલું છે મૂર્તિમાંથી આવેલું છે. એટલે 184 એની પછી ટળે નહીં. અને જેને હાથ છે, પગ છે, મુખ છે, નેત્ર છે, નાક અને કાન છે, સંપૂર્ણ અંગો છે, એવી સાકાર મૂર્તિને કોઈ તેજરૂપ નિરાકાર માને તેને વારંવાર દેહ ધરવા પડે છે. એકલી વખત નહીં, જો ભગવાનની નિરાકાર માને તો એને વારંવાર દેહ ધારણ કરવા પડે છે. ટૂંકમાં કહીએ તો ભગવાન સદા સાકાર રહેલા છે, ભગવાન નિરાકાર રહેલા એ નથી. આધારાનંદ સ્વામી પોતે લખે છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એની અંદર મૂર્તિનું વર્ણન કર્યું હોય તેવા કીર્તનો માંથી પણ શ્રી હરિની રુચિ એવી જ રહેતી કે ભગવાન સાકાર છે. એટલા માટે તો મહારાજે વાત કરી કે રણછોડદાસના પદ ઉપર ઉલટ ધરીને એ પોતે ગૌરાવતા હતા. પ્રગટ મૂર્તિની શોભા વર્ણવતા ગોપાળદાસના પણ શ્રી હરિ નિયમ પૂર્વક રોજ ગૌડાવતા પદો આ બધા. સુરદાસ, તુલસીદાસ, મીરા અને બીજા જે બધા ભક્તો સાકાર ભગવાનને માનતા હતા એ બધાના કીર્તનો ભગવાન દરરોજ ગૌરાવતા. અને એવા જે કવિઓ હોય એના કીર્તનોની સરાહના પણ ભગવાન સ્વામિનારાયણ પોતે કરતા હતા. એટલે કે ભગવાનને હંમેશા સાકારની અંદર રુચિ રહેતી હતી. ભગવાન દિવ્ય સાકાર રહેલા છે. ઘણા બધા શાસ્ત્રોની અંદર એક જગ્યાએ ધ હોલી બાઇબલ એની અંદર પણ વાત કરવામાં આવી. એન્ડ ગોડ સેડ લેટ અસ મેક મેન ઇન અવર ઇમેજ આફ્ટર અવર લાઇકનેસ. આ વાત કરવામાં આવી છે. ભગવાને કહ્યું કે હવે આપણે મનુષ્ય બનાવીએ જે આપણી પ્રતિમા રૂપ અને આપણને મળતો આવતો હોય. હવે આપણને મળતો આવતો એવું મનુષ્ય બનાવીએ એનો મતલબ એવો છે કે ભગવાન પોતે સાકાર રહેલા છે. લેટ અસ મેક મેન ઇન અવર ઇમેજ, આપણા જેની ઇમેજ હોય કે પ્રતિકૃતિ હોય એવો એક માણસ આપણે બનાવીએ. આફ્ટર અવર લાઇકનેસ, આપણા જેવો બનાવીએ. હવે આ પ્રકારે લખેલું છે બાઇબલની અંદર, તો એનો મતલબ એવો થયો કે શાસ્ત્રો બધા ભગવાન સાકાર રહેલા છે ની વાત કરે છે. મહાપુરુષોએ પણ વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર અનંત જગ્યાએ વાત કરેલી છે. ગુરુ પરંપરાની અંદર પણ બધા જ ગુરુઓ સાકારનું પ્રતિપાદન કરતા આવ્યા છે. અરે
અન્ય આચાર્યો રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય વગેરે ભારત વર્ષના આચાર્યો એ પણ ભગવાન સાકાર છે એવી અદ્ભુત વાતો કરેલી છે. ટૂંકમાં કહીએ તો સાકારપણાની દ્રઢ નિષ્ઠા આપણે રાખવી, એટલો આપણા હૃદયની અંદર એક દ્રઢાવ રાખવો અને એની ઉપરથી નક્કી થાય કે ભગવાન ક્યાંક બેઠા છે. ભલે આપણને ભગવાન દેખાતા નથી, પરંતુ ભગવાન કોઈક જગ્યાએ એ બેઠેલા છે અને ત્યાં બેઠા બેઠા અનંત કરોડો બ્રહ્માંડોનું ભગવાન સંચાલન કરી રહેલા છે. અને ભગવાન દરેકને ત્યાં બેઠા બેઠા, સર્વના હૃદયની અંદર બેઠા બેઠા, સર્વત્ર કણ કણની અંદર બેઠા બેઠા ભગવાન દરેકના સંકલ્પનું પોષણ કરે છે, પૂર્તિ પણ કરી રહેલા છે. પણ ટૂંકમાં આપણે ભગવાનને દિવ્ય સાકાર હંમેશને માટે માનવા તો આપણા હૃદયની અંદર ભગવાન પ્રત્યે અદ્ભુત ભક્તિ ઉત્પન્ન થાય અને ભક્તિ દ્વારા આપણે મોક્ષને માર્ગે ચડી શકીએ, મોક્ષને માર્ગે ચાલી શકીએ. તો આ પ્રકારે ભગવાન ક્યાંક બેઠા છે એવી દ્રઢ પ્રતીતિ આપણા હૃદયની અંદર થાય, એવી બળ બુદ્ધિની શક્તિ આપણને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપે એ જ આજના દિવસે અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની